માતાજી, કેમ છો બધા? મજામાં જઈશો? તો ત્યારે આંટી ગયા છે ફ્રેશ થવા. દીકી જોઈ રહી છે કાર્ટૂન. તો એને કાર્ટૂન જોતા જોતા કોઈ સ્ટડી નહીં કરે, બાકી ખીજાઈ જશે. તો આંટી આવે પછી મળી થોડી વાર પછી. બાય. હેલો, અત્યારના વાગી રહ્યા 3:30. તો અહીંયા રમી રહી છે દીકી. તો તમે જોઈ શકો છો, હું તમને બતાવું. અત્યારે બધું ઉથલ પાથલ કરે છે. હા, બધું ઉથલ પાથલ કરે છે, તમે જોઈ શકો છો. અત્યારે આંટી તો આરામમાં છે. કાકા આવે ઉઠશે પછી ઓફિસે જાય. બસ. હવે દીકીને આપણે બોલાવી. દીકી, તો આપણે જેની પાસે જઈએ. હાય કે તો રીસાઈ ગઈ છે. રીસાઈને વહી ગઈ. તો હાલ બધા હજી એકવાર સોડા પીવા. તો બસ હવે મળી તમને થોડી વાર પછી સોડા પીને. બાય. હેલો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 5. આવીને બેઠા છીએ. બહાર થોડુંક રિપેરિંગ કામ હાલે છે. જે મોટર ખરાબ થઈ ગઈ હતી, થોડા કાચ લગાવવાના છે, થોડા સ્ક્રૂ કરવાના છે, ફીટ, એવું બધું કામ ચાલે છે. એટલે આપણે રૂમમાં આવીને બેસી ગયા. જો થોડી રસોઈની પ્રિપેરેશન હાલતી હતી. એ લોકો આવ્યા પછી નહીં આવ્યા. ચોરી આજે છે ઇડલી સાંભારનો પ્રોગ્રામ. ઇડલી સાંભાર બનાવવા નથી. અત્યારે એ બધું આવતું હતું. તો આ લોકો આવી ગયા પછી થોડી વાર અમે રૂમમાં આવી ગયા. આગળ પાછું કિચનમાં જઈ પ્રિપેરેશન કરી ત્યારે તમને પાછા બતાવું કેમ. પણ જો જે કંઈને ઇડલી સાંભાર ખાવા હોય તો જ્યાં લગન આ બ્લોગ આવશે ત્યાં લગન તો ઇડલી સાંભાર બની પણ ગયા છે ને પૂરાઈ થઈ ગયા છે. તમે આવશો ત્યારે નવા બનાવી દઈશું તમને. ચાલો જોઈએ હવે. કોને કોને ઇડલી સાંભાર બનાવવાનું છે એ કમેન્ટ બોક્સમાં કહેજો. મળી થોડી વાર પછી. હેલો ગાઈસ, તો ત્યારે મહેમાન માટે બનાવી રહ્યા છીએ આપણે ચા. રહ્યા આંટી, તમે જઈ શકો છો. હાલો, જેને ચા પીવી હોય, જેને ચા પીવા હોય એ આવી શકશો. મિત્રો આવ્યા છે એના માટે થોડા ચા બનાવી દઈએ. મહેમાન આવ્યા તો ચા તો બનાવી જ પડે. આપણી કોકોનટની ચટણી તો બની જ ગઈ છે. હમણાં તો હું થોડી વાર પછી બતાવીશ. પેલા ચા પછી આપણે ઇડલી સાંભારનો કાર્યક્રમ ચાલુ કરશું. ચામાં લઈ રહી છે દૂધ. તો અત્યારે મલાઈ માર્કે ચા તૈયાર થાય છે. તો જેને ચા પીવી મલાઈ માર્કે તો આવી જાવ. લો ગાઈસ, અત્યારે વાગી રહ્યા છે 6:05. તો અત્યારે આપણે માંડી રહ્યા છીએ સાંભારનો તડકો. તો ચાલો તમને બતાવી દઈએ. આમાં નાખી દીધું છે ઘણું ખરું. આપણે નાખી છે થોડી અમથી હળદર. બીજા છે બેસિક મસાલા અને સાથે લીંબુ. તો આપણે આમાં બેસિક મસાલાને થોડી વાર સતળવા દીધા. પછી આપણે નાખ્યું છે ઇડલી સાંભારનો મસાલો. હવે આને મિક્સ કરશી. તો વઘારમાં તો મસાલો નાખતા જોવામાં કંઈક અલગ જ આવવા માંડી.
આપણે નાખશું દાળ. દાળની ક્વોન્ટિટી તમે જોઈ શકો છો, બહુ ગાળી નહીં બહુ પતલી પણ એવી રાખવાની. ને બસ આપણો સાંભાર રેડી નથી હજી, અને હજી થોડીક ઘણો ઉકળવા દઈશું. તો હવે ઉકળે ત્યારે તમને બતાવી. આંટી અત્યારે હિંચકા ખાઈ રહ્યા છે, તો તમે હું હિંચકે બેસી ગયા તો રસોઈ પણ થઈ ગઈ. તો હજી તમે જોઈ શકો છો 7 વાગ્યા ને આંટીએ ઈડલી કરી નાખી. શું વાત છે બેન, જો સૂઈ ગયા છે. એ આરામમાં આવી ગયા બેન. તો અત્યારે કેવું લાગે છે આમ ફ્રી થઈ ગયા તો? આપણે તો આરામમાં વયા ગયા હતા, પછી તો આપણને ખબર નહીં, આપણે જોઈ ત્યાં તો આંટી હિચકાતા હતા. મેં કીધું લાવ, પછી પાછા આરામ. હા